માગે છે, આપણે મંદિરની અંદર જઈને ભીખ માગીએ. મૂળ તો બધા ભિખારી. આ ભિખારી બનવાનું બંધ થઈ જાય એ દિવસે તમારું ભયમુક્ત જીવન શરૂ થાય. દુકાન ચાલશે કે નહીં ચાલશે, સગાઈ થશે કે નહીં થાય, નોકરી મળશે કે નહીં મળે, આ બધા પ્રશ્નો છે. પણ આ પ્રશ્નોના જો જવાબ મળી જાય તો જિંદગી બહુ મસ્ત પસાર થાય એમ છે. પણ આ જવાબ આપે કોણ? કે જે ભણાવે છે એ બી જવાબ શોધે છે, પેરેન્ટ્સ બી જવાબ શોધે છે. પણ એ મારા બાપુજી જ્યારે મને કહ્યું કે ચોપડીઓ વાંચ, કસરત કર, મિત્રો તમારી સામે ઊભો છું, લગભગ 5000 પુસ્તકો વાંચ્યા છે, 5000. અને આજે પણ રોજ 1 કલાક કસરત કરું છું, 100 દંડ મારું ચાલે એટ ધ એજ ઓફ 49. કેમ કે આ ઈશ્વરે મને આપી છે ગાડી, ઇટ મસ્ટ બી ઇન ગુડ શેપ. આવું ને આવું એને પાછું આપવાનું છે. આ તો ગુટકા ને મસાલા ને દારૂ ને જાત જાતના વ્યસનો. જ્યારે જિંદગીનો અસલી નશો ના ચડે ને એટલે ડુપ્લિકેટ નશા કરવા પડે. પણ જ્યારે અસલી નશો ચડી જાય ને આ બધા નશાની જરૂર જ નથી. અમારી ઉમરાને કહો કે માર તો પકડીને દે ઢીસા ઢીસ. કોઈ પેગ બેગ મારવાની જરૂર શું પડી? મારવાનો એટલે મારવાનો. જેલમાં પૂરશે, બીજું શું કરશે? સવાલ શું છે કે આપણને જીવનની સાચી વાત ખબર જ નથી અને કોઈ કહેતું જ નથી. અને એટલે હાલી જિંદગી એમને એમ ઢોળાઈ જાય બધા. અને પછી ગયેલા એ જિંદગી તો પતી ગઈ. પછી કે ભગવાનને કે લઈ લે. ભગવાન કે ત્યો જ રહે, તારું અહીંયા કોઈ કામ નથી. જન્મ, કોઈનો જન્મ થાય ને તો હેપી બર્થડે. આજે ફૂકો મારે ને એનાથી ચેતવું. હો, આજે હેપી બર્થડે માં કેન્ડલ પર ફૂકો મારે ને સમજવાનું કે આ સમાજમાં અંધારું કરશે, કદી અજવાળું નહીં કરે. ખરેખર દરેક બર્થડે ઉપર એક ઓર કેન્ડલ જલાવવાની છે. 48, 49 તો 49 કેન્ડલ કરવાની. પણ આપણે તો ઊંધું કરીએ. એક જણના ઘરે ગયો, એના બાપા મરી ગયા, તો ફૂલ હાર એના પપ્પાના ફોટાને હાર પહેરાયેલો, મારા બાપા મરી ગયા. મેં તું બી જા હાથે. હલા શું યાર સંજય બી તમે? અરે પણ મેં તો ભગવાન આવું કેમ કરતો હશે? ચેકબુક પર સહીએ રહી ગઈ. બોલો, ચેકબુક પર સહી નહીં પડી? અરે વિલ નથી કર્યું બાપુ, સિગર ક્યાં કેટલા પડ્યા હશે, એમને એમ જતા ને. આ એને બાપા ગયા એને નથી રોતો, હવે એને તકલીફ પડવાની છે એને રોવે. ચાલો, એક પત્નીનો પતિ મરી જાય છે. પત્ની કે મારા ઘરવાળા જતા રહ્યા, હવે ખવડાવશે કોણ? એને પતિ ગયો એનું દુઃખ નથી, પણ હવે મને તકલીફ પડશે. એક પતિ રડે છે, પત્ની, બધા સંબંધોને નથી રોતા. મારું શું થશે? આ તકલીફ. એટલે એ ભાઈને મેં કીધું કે એક કામ કર, હું તને ભગવાન જોડે લઈ જાઉં, તને આશીર્વાદ અપાઈ દઉં. તારા ઘરમાં કોઈ મરે નહીં. તારા 100 વર્ષના બાપા, એના 150 વર્ષના, એના 200 વર્ષના, એના 400, તારા ઘરમાં 150-200 બાપાઓ પડ્યા હોય, કોઈ મરે જ નહીં. ગળામાં કેલેન્ડર લટકાઈ દેવાનું કે 66મા નંબરના બાપા, આ મારી 45 નંબરની દાદી. બધા લોચા પડ્યા હોય ઘરમાં, મોટા મોટા થૂકતા હોય ને બાથરૂમ કરતા હોય. નાના કે તો સારું થયું બાપુ. હા, તો બધું મજા કરે ને યાર. ઈશ્વર જે કરે તે યોગ્ય કરે છે. દુષ્કાળ લાવે, અતિવૃષ્ટિ થાય, ગરમી પડે, ઠંડી પડે, પણ તું જે કરે એમાં હું ખુશ છું. આ ભાવના પેદા થઈ જાય ત્યાંથી ભયમુક્ત જીવનની શરૂઆત થાય. એ હે થોડા માટે રહી ગયું, તારે સાલા રહી જ જવાનું છે. એક ભાઈ મેળા સર્કસ જોવા ગયા, તો સર્કસમાં ખબર છે પેલી એક છોકરીને આમ બાંધેલી હોય મોટા કુંડાળા સાથે, પછી આમ ગોળ ફરે ને એક માણસ આમ ચક્કા મારે. ખબર જોયું છે સર્કસમાં? તો એક ચક્કુ અહીં લાગે, એક અહીં લાગે, એક અહીં લાગે, એક બે પગ વચ્ચે લાગે. એટલે એક ભાઈ કે એ બચી ગઈ. એટલે એને બચાવવાની જ છે, મારવાની નથી. આ દુનિયા રાહ જોવે છે ક્યારે તમે પડો. એ બચી ગયો. એટલે હું બચવાનો જ છું, હું પડવાનો જ નથી કોઈ દિવસ. દુનિયા તમારી પર ધ્યાન રાખીને બેઠી છે. બધા એકબીજાનું ધ્યાન રાખીને બેઠા છે. આપણે ખાલી નક્કી કરો કે હું મારું ધ્યાન રાખીશ, મારે કોઈનું ધ્યાન રાખવું નથી. બસ અહીંથી ભયમુક્ત જીવન શરૂ થાય. તકલીફ શું થઈ છે કે સ્કૂલ કોલેજોમાંથી જે આ બધી પ્રોસેસ ચાલે છે, અને 12મા ધોરણમાં એ જ્યારે મારી ટકાની જાહેરાત થઈ, કોઈને 94%, 92%, 90%. અમે 20 છોકરા છોકરીઓની ટીમ હતી. અમારામાંથી 19 જણની જાહેરાત થઈ. મારું આવી એટલે ઊંધું મૂકી દીધું. મેં કીધું પહેલો નંબર લાગે બાપુ આપણો. અને પછી બધાનું પત્યું કે સંજય રાવલ. મારા રિઝલ્ટ માટે આખી જિંદગી ખબર નહીં, આખી દુનિયાને બહુ જિજ્ઞાસા હોય છે. કોઈ પણ પ્રકારનું મારું રિઝલ્ટ હોય, મોસ્ટ વોન્ટેડ હોય કહ્યા છે. હું
હું કઈ બી કરું ને તો લોકોને મારી બહુ ચિંતા કે બિચારાને શું થશે. 52%. બાર સાયન્સમાં કેટલા? 52%. અલ્લાહ કીધું પાસ તો થઈ ગયો, બચી ગયા. ચૂલા ગયું ડોક્ટર. બોલો 52% ન આવ્યા હોત તો આજે અહીંયા ઊભો હોત, ડોક્ટર બન્યો તો ચાલુ હોત ને. તો જે થયું સારા માટે થયું ને. ધીસ ઇઝ લાઈફ. ડાયમંડના બિઝનેસમાં ગયો, 93માં મોટું નુકસાન કર્યું, જબરજસ્ત. એમ થાય કે હવે પાટા પર સુઈ જવું પડશે, કોઈ રસ્તો જ નથી. કારખાનું કર્યું બંધ. મારા ભાઈ કીધું તાળું માર દે. મને પેલા કરાતું હશે. મારો ભાઈ મારાથી 5 વર્ષ મોટો, પણ કવિ માણસ એટલે બાપડો આમ ઢીલો માણસ. મને કહે કીધું માર તાળું. મને કે 7 લાખ રૂપિયા કારીગરોને બાકી જ્યારે કીધું ચૂલામાં ગઈ, માર તાળું. ઘરે આવ્યો, મારી વાઈફને કીધું ચાલ માઉન્ટ આબુ. મને કે કેમ? મેં નુકસાન થયું. હા કે ખસી ગઈ શું તમારી? કે અમારી સ્નેહા એક જ નાની 6-12 મહિનાની. અમે તો સ્કૂટર બ્રેક બજાજ સુપર સ્કૂટર લઈને 2000 કરતા માઉન્ટ આબુ. મને કે કેમ? મેં તો હવે રહેવું પડશે, ટોપ સાલું નુકસાન થયું છે. દારૂ પીવા નહીં, પાછું મગજ ત્યાં જ ચાલે પાછું. સવાલ શું છે? જ્યારે ઈશ્વરે નક્કી કર્યું કે મારે તને નુકસાન કરાવવું છે, મારી કોઈ ઓકાત છે કે હું એમાંથી બચી શકું? તો મારી એ ઓકાત છે કે હું એને રિએક્ટ સરસ રીતે કરી શકું. ઘટના તો ઘટવાની, પણ એને પ્રતિભાવ કેવો આપવો એ હંમેશા કોના બાપની જાગીર છે? મારી જાગીર છે. અને આ ચીજ આપણામાં આવતી નથી. બધા શું કહેશે? ટકા આવશે તોય શું કહેશે, નહીં આવશે તોય શું કહેશે. એમાં આપણી પથારી ફરી જાય. સ્કૂલ કોલેજમાં પહેલો બીજો ત્રીજો નંબરનું બહુમાન કરવામાં આવે છે. હું તો એક એવી સ્કૂલ બનાવવાનો છું કે જેમાં છેલ્લા નંબર વાળાનું બહુમાન કરવાનું, 3 ટ્રાયલ વાળાને પહેલો ઉભો કરવાનો કે આ અમારો સૌથી સ્ટ્રોંગ કેન્ડિડેટ છે. એને ચાન્સ નહીં મળ્યો બિચારાને. અને મારી સ્કૂલમાં 3 ટ્રાયલ વાળાને પહેલું એડમિશન મળશે, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, પછી 35%, પછી 50% એ બંધ. એની પર કોઈને ટકા આવે લેવાનો જ નહીં. તમને ખબર છે સમાજમાં જેને જે સૌથી નબળા લોકો છે ને એને સૌથી વધુ સમાજને પ્રદાન કર્યું છે સાહેબ. હોશિયાર લોકોએ તો ગળા જ કાપ્યા છે. આખી જિંદગીને જુદી રીતે જોવાની જરૂર છે, પણ આપણે નથી જોતા. આપણે બધા કરીએ છીએ. જિંદગી એમને એમ પૂરી થઈ જાય છે અને આપણને ખબર જ નથી કે આપણું શું થશે. એક છોકરો ઘરે એની મમ્મીને કહે મમ્મી કચરા, એટલે એની મમ્મી કે બેટા પેલો કચરા વાળો આવ્યો ઊભી રાખ. છોકરો કે મમ્મી એ તો સફાઈ વાળો છે, આપણે કચરા વાળા છીએ. આપણે ખબર પેલો કચરો વાળો આવે એટલે કે કચરા વાળો આવ્યો, કચરા વાળા આપણે જ, એ તો સફાઈ વાળો છે. બધું જ ખોટું ચાલે. અને જ્યારે સાચી વાત સમજ પડી જાય છે ત્યારે જિંદગી મસ્ત પસાર થવાની શરૂ થઈ જાય. ઈશ્વર, અલ્લાહ, માતાજી, તમે જે કહો એ બધા માટે ઇક્વલ છે. એ કોઈનામાં ફેરફાર કરતો નથી, કોઈનામાં વહીવંચો કરતો નથી, કોઈને ઓછું વધારે આપતો નથી. કૃપાળુ છે, દયાળુ છે. કહે છે ને અલ્લાહ બરાબર બાદશાહ છે, એના માટે બધી પ્રજા સરખી છે. પણ આપણે ભાગ પાડી દીધા. વરસાદ કોણ લાવે? અલ્લાહ લાવે કે શંકર ભગવાન લાવે? એટલે એ તો ખબર જ નહીં. चलो जाके चांद को पूछाते हैं तेरा धर्म क्या है, तू ईद को भी पूजा जाता है, करवा चौथ को भी पूजा जाता है. आपने खबर જ નથી. અને એમને એમ જિંદગી પૂરી થઈ જાય. અને એટલે તમને સાચી વાત, એક ટાંકણી પણ સાથે નથી આવવાની. પૈસામાં ને સેક્સમાં જો તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ, એ જરૂરી છે. પૈસા ખુદા તો નહીં, ખુદા સે કમ ભી નહીં, પણ એટ ધ સર્ટન લેવલ. આ વાત તમને આજે સમજાઈ જાય ને, અને પછી સાહેબ તમારી જે પ્રગતિ શરૂ થશે ને, તમે જોતા રહેશો કે અરે આ શું થઈ રહ્યું, અરે આવું સરસ થયું, અરે આમ થયું. 70માંથી 67 થઈ જાય, ખબર જ ના પડે. આ તાકાત છે. એટલે સત્ય પરાજિત પરેશાન હો सकता है, પરાજિત નહીં હો सकता. તમે જો સત્યના રસ્તા ઉપર ચાલશો, ઈશ્વરના રસ્તા ઉપર ચાલશો, ગીતા, કુરાન અને બાઇબલના રસ્તા ઉપર ચાલશો, તો કોઈની તાકાત નથી કે તમારો દિવેલ પીધેલો એક ફોટો લે. આપણને ખબર જ નહીં. અને આ જ્યારે સમજ પડી જાય કે ઈશ્વરનો કાયદા કાનૂન શું છે, એ કઈ રીતે કામ કરે છે, એને આપણને શું કહ્યું છે કે હે મનુષ્ય તું આટલું કર, આટલું ના કર. આપણે શું કરીએ છીએ? આપણે બધું જ કરીએ છીએ, તો કશું નથી કરતું. આ વાત જો તમને સમજાઈ જાય તો તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટની શરૂઆત ઓટોમેટિક થઈ જાય. અંગ્રેજી બોલવા જવાની જરૂર નથી. એક બહેરો બોબડો અમેરિકા જાય, મહિનો રહીને આવે તો મરી જાય. એ કરવાનું પેલો સમજી જાય. અંગ્રેજીની જરૂર શું છે? શું દુઃખી થવાનું? એક બહેરો બોબડો માણસ અમેરિકા જાય તો પાછો આવે કોઈ દિવસ? કામ તો કરે જ છે ને.
કરે જવાનું, પેલો સમજી જાય, આપણે સમજી જઈએ. સવાલ શું છે? જ્યાં સુધી આપણે આપણી વ્યક્તિત્વ વિકાસ કે પર્સનાલિટીની વાતો, બીજી વાતો, વસ્તુઓ ઉપર આધાર રાખશું, ત્યાં સુધી એ ડેવલપ થશે નહીં. પણ જ્યારે આપણે ઈશ્વરનો, અલ્લાહનો જે સાચી વાત છે, જે કહ્યું છે ગીતા, કુરાન, બાઇબલ અને 5000થી વધુ પુસ્તકોમાં, એને આપણે માનતા નથી અને એટલે આપણને મજા આવતી નથી. અને પછી જ્યારે સમજતા થઈ જઈએ છીએ ત્યારે ઘણું મોડું થઈ જાય કે બધું ખોટા રસ્તે જીવવાનું શરૂ થઈ ગયું હોય અને ત્યાંથી પછી રિવર્સ ગેર પાડવો બહુ મુશ્કેલ હોય. અને એટલે હું સ્કૂલ કોલેજોમાં વધારે શિબિર કરું છું. આજે આ શિબિર કેમ આવી તો થઈ ખબર છે તમને? કે તમારામાંથી કેટલા બધા લોકો મને કહેતા કે સંજયભાઈ અમે સ્કૂલમાં ના આવી શકીએ, અમે કોલેજમાં ના આવી શકીએ, તો એક શિબિર એવી કરો ને કે જ્યાં બધા આવી શકે, ઓપન ફોર ઓલ. મારા મિત્ર ડૉક્ટર ઈડરથી આવ્યા છે, મહેસાણાથી મિત્રો આવ્યા છે, પાટણ ડીસાથી મિત્રો આવ્યા છે. મેં કીધું ચલો જે મિત્રો ભેગા થાય આજે એક સરસ કથા ફરીથી એકથી ચાલુ કરીએ. અને એટલે આ શિબિરનું આયોજન થયું છે. મને તમારી પર કંઈ બહુ પ્રેમ છે કે હું આમ તમને બદલવા માંગુ છું એવું નથી, પણ મને મજા આવે છે. હું જ્યારે આ વાતો કરું છું એટલે મારો ઘડીઓ પાકો થાય છે, મારા સ્પેલિંગ પાકા થાય છે. મને કંઈ તમારી પર આમ ચલો તમને બધાને બદલી કાઢું, ફાયદો થઈ જાય, પણ લાલીઓ લાભ વગર લોટે નહીં. હું આ શિબિરો કેમ કરું છું એનું પણ રહસ્ય સમજાવી દઉં. તમારે ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે? ઘઉં ઉગાડવા પડે. બાજરી જોઈએ તો, ગુલાબ જોઈએ તો, અને કાંટા જોઈએ તો. એનો મતલબ કે કુદરતી નિયમ છે કે જે જોઈએ તે વાવો. કુદરતી નિયમ ને, કે મારા બાપાનો નિયમ, કુદરતી નિયમ. અચ્છા, કુદરત પણ શું કરે છે? એક બાજરીનો દાણો વાવો 10 દાણા આપે છે. એ બી બાપુ જોરદાર છે. એક થુવરિયાનું ઠૂંઠું નાખો, મોટો થુવરિયો થાય છે. તમે આપો છો એનાથી અનંત ઘણું તમને પાછું આપે છે. એક ગોટલી વાવો, 5 વર્ષ બરાબર પાણી પાવો, કેટલી બધી કેરીઓ આવે છે. તો કુદરતી નિયમ શું છે? પહેલો, જે જોઈએ તે વાવો. કેમ? કે હું અનંત ઘણું પાછું આપીશ. હવે તમને સમજાય છે હું શિબિર કેમ કરું છું? હું ચાહું છું કે તમે બધા ખૂબ હસો, ભગવાન જખ મારીને મને હસાવશે. હું ચાહું છું કે તમારી ખૂબ પ્રગતિ થાય, તો ઈશ્વર મારી જખ મારીને કરશે. જશે કેવું બાપુ? તો જે જોઈએ તે કરો, અહીંથી ભય મુક્ત જીવન શરૂ થાય છે. પણ આપણે તો પગ ખેંચી આવી ગયા, એટલે આપણા પગ ખેંચાય. મારી સાથે આવું કેમ થાય છે? ધંધા જા કર્યા ભાઈ, તે કોઈ દાડો કોઈનું સારું ચાહ્યું જ નથી. બોલો, કેટલાને પ્રેમ કર્યો, ક્યાંયથી પ્રેમ મળ્યો જ નહીં. કેટલાને ઉછીના પૈસા આપ્યા, કોઈએ પાછા આપ્યા જ નહીં. હવે તું બી મત આપ, એટલે તું બી એમની લાઈનમાં આવી ગયો. હવે તો કોઈને આપવા જ નહીં, એટલે તમે પણ પેલા 10 જણની લાઈનમાં આવી ગયા. જિંદગી અહીંયાથી શરૂ થાય. ઈશ્વરે સીધો સાદો કાનૂન મૂક્યો છે તમારી સામે કે આમ કર, હું અનંત ઘણું પાછું આપીશ. પણ આપણે તો કે ના, તું પેલા પાછું આપ, પછી હું કરું. હું ઘરે જઉં ને અને મારી બા એમ કે તારા પપ્પા છે, તો એની સાબિતી મગાય. ધોકા પડે કે નહીં પડે ને? સાબિતી લાવો, બાપા છે એની. તો ગીતા, કુરાન અને બાઇબલમાં જે વાતો કહી છે એ ખોટી હોય? એક ભાઈ કે કૃષ્ણ ભગવાનની સહી બતાવો. ગધેડા, કૃષ્ણ. એક ભાઈ મને મળ્યા કે मैं मुसलमान हूं पर मैं कुरान में नहीं मानता. मैं क्यों? मोहम्मद पैगंबर ने सही कहाँ करी है? હવે આને આ નોટોને કરવું શું? હવે વિચાર કરો. વાત શ્રદ્ધાની તો પુરાવાની શી જરૂર? ગીતા કે કુરાનમાં ક્યાંય ઉપરવાળાની સહી નથી. ધીસ ઇઝ મેટર ઓફ ટ્રસ્ટ. ધીસ ઇઝ મેટર ઓફ ગ્રેટ પ્રાઉડ કે યસ, ઈશ્વરે, અલ્લાહે કહ્યું છે માટે આ વાત સાચી છે. હું અમેરિકા ગયો, તે એક શાકભાજીની દુકાનમાં ગયો. એ પહેલાં અમે વિમાનમાં બેઠા, એટલે હું મારી વાઈફ બેઠા ને એક સરસ રૂપાલી એર હોસ્ટેસ આવી. મે આઈ હેલ્પ યુ? મેં તો બેહવા દે શાંતિથી થોડી વાર. કીધું ચાલો, આપણી પાસે સાયકલ નથી ના વિમાન. સી ધ ગ્રેસ ઓફ ગોડ. અમેરિકા ગયો તો મોટું કેળું, બધા કેળા પડેલા હતા. કેળા ઉપર સ્ટીકર મારેલું કે ઓપન ફ્રોમ ધીસ સાઈડ. શું મારેલું? અહીંથી ખોલો. અલ્લાહ કીધું સલાહ ધોરિયાઓને કેળું ખોલતા નહીં આવડતું? મારા પાલનપુરમાં તો આવ્યું તો આખું ખાઈ જાય છાલ હાથે. દે બાપુ. પછી મેં પેલી છોકરીને પૂછ્યું કે વાય ધેર ઇઝ અ સ્ટીકર? એટલે કે જેન્ટલમેન લિસન, there must be a instruction on everything and we follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. સાહેબ કે અહીંથી બહાર નહીં જવાનું. હેર ત્યાંથી જ ભાઈ, ત્યાં નહીં થૂકવાનું, ત્યાં જ થૂકે.
પાછા ન થૂકે એના માટે ગણપતિની મૂર્તિ લગાવે, બાજુમાં થૂક્યો.